શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન સંદર્ભે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન સંદર્ભે પ્રવાસન વિભાગ અગ્ર સચિવ શ્રી હારિત શુક્લના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ। ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના સુચારુ સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે અંબાજી ખાતે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ તથા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી હારિત શુક્લાની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી। પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024માં આદ્ય શક્તિમાં અંબાના દર્શનારે આવનાર લાખો શ્રદ્ધાળુ એક જ સ્થળે અને એક સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે। આ વર્ષે યોજાનારા આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડશે। આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પરિક્રમા કરવા માટે આવશે। જ્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। પ્રવાસન વિભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં અંબાને દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુઓના તમામ વ્યવસ્થાઓ સચવાય અને આ પરિક્રમા એમના માટે એક યાદગાર પ્રસંગ બની રહે એ પ્રકારનું આયોજન કરવા તમામ અધિકારીઓને અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું હતું કે અંબાજી ગબ્બર ખાતે આવેલ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે મહોત્સવના દરેક દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમ કે મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા, શંખનાદ યાત્રા, બીજા દિવસે પાદુકા યાત્રા અને ચામર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા, ત્રિશુળ યાત્રા અને જ્યોત યાત્રા તેમજ છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। વધુમાં મહોત્સવ દરમિયાન દરરોજ ભજન, સત્સંગ, મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તથા અંતિમ દિવસે દાતાશ્રી, યજમાનશ્રી તથા બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે। કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરજ્જો વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા, સલામતી જેવી વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર રાવલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ વહીવટદાર શ્રી કમલ ચૌધરી સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા।